નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે સેક્શન એ ચેપ્ટર નંબર 2 યાદચ્છિક ચલ. હવે ચેપ્ટર નંબર 2 માં તમે જાણતા જ હશો કે સેક્શન સી, ડી, ઈ અને એફ આપણે દરેક સેક્શન સોલ્વ કરી લીધા છે. ઓકે, દરેક દાખલા સહિત એમાં થિયરીના પ્રશ્નો પણ આવી ગયા. હવે વાત કરીએ સેક્શન એ અને સેક્શન બી. તો સેક્શન એ અને સેક્શન બી એ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરીને ચેપ્ટર નંબર 2 યાદચ્છિક ચલ અને પ્રમાણ્ય વિતરણ માટે. ઓકે, સેક્શન એ અને સેક્શન બી આ બે સેક્શન ભેગા થઈને પ્રામાણ્ય વિતરણ અને યાદચ્છિક ચલમાં 5-5 માર્ક્સનું પૂછાય છે. રાઈટ, એટલે તમે સેક્શન એ અને સેક્શન બી માં ખાસ ધ્યાન આપજો. અને મોટા ભાગે સેક્શન એ અને સેક્શન બી બોર્ડના પેપરમાં ચોપડીના જ હોય છે. રાઈટ, ચોપડીમાં તમને જે સ્વાધ્યાય આપ્યા છે સેક્શન એ અને સેક્શન બી એ ખાસ કરીને સોલ્વ કરી લેવા, એમ હું દર લેક્ચરમાં તમને કહું જ છું. પણ છતાંય આજે આપણે સેક્શન એ ની શરૂઆત કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો, સેક્શન એ માં આપણે જોવા જઈએ તો તમારા કોર્સમાં અસતત સંભાવના વિતરણ નથી. તો સીધી વાત છે, અસતત સંભાવના વિતરણના એમસીક્યુ તમારે નહીં આવે. પણ છતાંય મેં તમને આટલા ચેપ્ટર ભણાવ્યા, ક્યાંય આપણે સેક્શન એ અને સેક્શન બી માંથી બાદ કરતા નથી. એટલે તમારે આ સેક્શન એ માં પહેલો બીજો એમસીક્યુ તમારા કોર્સમાં છે. ઓકે, વાત કરીએ ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. છોકરાઓ, આ ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો આ એમસીક્યુ તમારા કોર્સની બહાર છે એમ અત્યારે જાણવા મળે છે. ઓકે, પણ છતાંય આ ટોપર વિદ્યાર્થીઓને જવાબ જોઈને જવા, એટલે આપણને પ્રોબ્લેમ ન આવે. હવે વાત કરીએ MCQ 7. આપણે 7મા MCQ થી બધા MCQ આપણા કોર્સમાં જ છે. હવે 7મા MCQ થી જેટલા મારે તમને બોર્ડ ઉપર ગણાવવા પડે એમ છે એટલા હું તમને ગણાવીશ પણ અને સોલ્વ પણ કરાવીશ. ઓકે, આઈ થિંક તમને આવડતા જ હશે, પણ છતાંય તમારી સામે ગણતરી હોય તો તમને ઈઝી પડે. હવે ચેપ્ટર આપણે MCQ નંબર 7 માં શું કહે છે? 7મો MCQ પેજ નંબર 95. 7મો MCQ ટેક્સ્ટ બુક બધાની ખુલ્લી રાખજો. MCQ અત્યારે સોલ્વ કરાવું છું. n બરાબર 10 પ્રાચલ વાળા ધન વિષમ દ્વિપદી વિતરણ માટે નીચે આપેલ કિંમતો પૈકી કઈ કિંમત મધ્યકની હોઈ શકે? હવે જો છોકરાઓ, આપણે n બરાબર 10 અને શું કીધું? ધન વિષમ કીધું. ધન વિષમ કીધું એટલે p ની કિંમત આપણે 1/2. p ની કિંમત 1/2 અથવા 0.5 થી નાની જ હોવી જોઈએ. ઓકે, તો આ તમને દરેક આમાં મધ્યકની કિંમત આપી છે. સૂત્રમાં તમે મધ્યકની કિંમત એક લેતા જાશો એટલે તમને p બરાબર 1/2 કરતાં નાની સંખ્યા મળે તો ઈ વિતરણ કેવું થશે? ધન વિષમ. અને એમાં જવાબ આવશે આનો 3. જોઈ લ્યો, મધ્યક બરાબર તમે 3 લેશો એટલે n બરાબર 10, મધ્યકની કિંમત તમને આપી દીધી 3. એ 3 મૂકશો એટલે p નું તમને p ની વેલ્યુ 1/2 કરતાં નાની મળશે. રાઈટ, તો એ તમારું વિતરણ કેવું થાય? તો કે ધન વિષમ. એટલે આનો રાઈટ આન્સર છે 3B3. રાઈટ, આમાં કાંઈ ગણતરી કરાવવી પડે એવું નહોતું. એના પછી દાખલા નંબર 8 એટલે કે MCQ નંબર 8. n બરાબર 4, p બરાબર 1/2 પ્રાચલ વાળા દ્વિપદી વિતરણ માટે p of x નું મૂલ્ય કઈ કિંમત માટે મહત્તમ બનશે? હવે આ MCQ મોસ્ટ આઈએમપી કરજો. MCQ નંબર 8 આપણને પહેલા આપ્યું છે શું? તો કે n બરાબર 4, p બરાબર 1/2. હવે સીધી વાત છે, q બરાબર કેટલા આવે? તો કે 1/2. આ બહુ સિમ્પલ વાત છે. હવે તો તમને આવડતું જ હોય કારણ કે ચેપ્ટર આખું પૂરું થઈ ગયું. n, p અને q આપણને 3 વસ્તુ મળી ગઈ. તો મેળવવાનું શું કીધું? તો કે p of x નું મૂલ્ય x ની કઈ કિંમત માટે મહત્તમ બનશે? મહત્તમ એટલે મોટામાં મોટી કિંમત દર્શાવે એને કહેવાય મહત્તમ. હવે આપણે n, p અને q આ ત્રણેય વસ્તુ હોય તો આપણને એક સૂત્ર યાદ આવે. કયું સૂત્ર યાદ આવે? તો કે p of x બરાબર NCx into p ની x ઘાત into q ની n - x ઘાત.
હવે n ની કિંમત કેટલી છે 4 c. હવે જોઈ લો છોકરાઓ, આપણી પાસે x ની કઈ કિંમત માટે મહત્તમ બનશે? x નો તો પ્રશ્ન કર્યો છે એટલે x તો આપણી પાસે છે નહીં, એટલે x એમ ના ઇન્ટુ p. p ની વેલ્યુ છે 1/2 એની x ઘાત અને 1/2 q એ 1/2 n એટલે 4 4 માઇનસ x ઘાત. હવે 4cx m ના m ઇન્ટુ 1/2 એની x ઘાત. હવે છોકરાઓ તમે દાખલામાં પણ શીખી ગયા, જ્યાં સમમિત આવૃત્તિ વિતરણ કીધું હોય, સમમિત એટલે એમાં સફળતા અને નિષ્ફળતા બે સરખી એટલે p અને q 1/2 1/2 હોય. તો અહીંયા પણ એવું જ છે 1/2 છે, તો આધાર સરખા તો ઘાતનો શું થાય? સરવાળો. રાઈટ, તો આ બે ઘાત કહેવાય, આ બેનો સરવાળો. x પ્લસ 4 માઇનસ x, એ આ પ્લસ x અને માઇનસ x ગીલી છું. રાઈટ, હવે અહીં શું આવ્યું? તો કે 4cx ઇન્ટુ 1/2 ની કેટલી ઘાત આવી? 4 ઘાત. અહીં કાઉન્સ કરો જ કરી નાખો, સહેલું પડે. કેટલી ઘાત? 4 ઘાત. તો 4cx ઇન્ટુ 1 ની 4 ઘાત એટલે 1 ઘાત અને 2 ની 4 ઘાત એટલે 16. આમ આવે? જોઈ લ્યો, 4cx ઇન્ટુ 1/16. હવે x બરાબર તમે કિંમત મૂકો, n બરાબર કેટલા છે? 4. તો x ના શક્ય પરિણામ કેટલા થાય? તો કે જોઈ લ્યો, જ્યાં x બરાબર 0 1 2 3 અને 4, આ x બરાબર શક્ય પરિણામ આટલા થાય 0 1 2 3 4. શું કામ એને 4 અટકી ગયા? કારણ કે n બરાબર શું છે? 4. કુલ પરિણામ જ 4 છે. રાઈટ, એટલા માટે. તો હવે અહીંયા વારાફરતી x બરાબર 0 મૂકો, 1 મૂકો, 2 મૂકો, 3 મૂકો, 4 મૂકો, જેમાં વધારે મહત્તમ આન્સર આવે એ શું કહેવાય? મહત્તમ કિંમત. સાવ એટલે સાવ ઈઝી. એ હું તમને શીખડાવું. જોઈ લો, 4cx બરાબર પહેલા આપણે શું મૂકીએ? 0 મૂકીએ. 4c0 ઇઝ ઇક્વલ ટુ 1. 4cx માં અહીંયા 4c અહીંયા પહેલા 1 મૂકો એટલે શું થાય? 4c1 એટલે કેટલા આવે? 4. અહીંયા 2 મૂકો, 4c2 કેટલા આવે? 6. 3 મૂકો, 4c3 કેટલા આવે? 4. અને 4 મૂકો, 4c4 કેટલા આવે? 1. તો આનો જવાબ શું આવ્યો? તો કે 1 4 6 4 1. રેડી? હવે વારી મૂકતા જાઓ. જ્યાં x બરાબર 0 મૂકો, પહેલા 0 મૂકો તો 4c0 ઇન્ટુ 1/16. 4c0 એનો આન્સર શું આવ્યો? 1. 1 ઇન્ટુ 1/16. આનો આન્સર કેટલો આવ્યો? 1/16. બીજું 4c1 કરો ઇન્ટુ 1/16. 4c1 નો આન્સર શું આવ્યો? 4 ગુણ્યા 1/16 એટલે 4/16 આવે. 4c2 આનો આન્સર કેટલો આવ્યો? તો કે ઇન્ટુ 1/16. આનો આન્સર કેટલો આવ્યો? તો કે 6. તો ગુણ્યા 6 તો 6/16. હવે પાછું 4c3 ઇન્ટુ 1/16. શું આન્સર આવ્યો? 4 ગુણ્યા 1/16 4/16. અને 4c4 ઇન્ટુ 1/16 એટલે 1 ગુણ્યા 1/16 1/16. રેડી? હવે મને કયો કે આટલા આન્સરમાંથી સૌથી મોટો આન્સર એટલે મહત્તમ કિંમત આ આવે. રેડી? મહત્તમ કિંમત આ આવે. હવે આપણે x ની કઈ કિંમત મૂકી તો આપણને મહત્તમ કિંમત મળી? તો x બરાબર આપણે 2 મૂક્યા. જોઈ લ્યો, 4c2 એટલે x બરાબર 2. રાઈટ? x ની કઈ કિંમત આવી? 2. જોઈ લ્યો, ઓપ્શનમાં છે 2. તમે કહેશો હા. રાઈટ? તો આનો 8મા MCQ નો જવાબ છે આન્સર ઇઝ 2. બી. રાઈટ? આ બી નામનો ઓપ્શન છે 8મા MCQ માં બી 2. રેડી? આ રીતના એની ગણતરી થાય છે. જોઈ લ્યો એકવાર. x બરાબર 2. હવે છોકરાઓ, એના પછી આ 9મો MCQ આપણે જોઈએ.
MCQ નંબર 9 ઈ શું કહે છે તો કે એક દ્વિપદી વિતરણનો મધ્યક, એક દ્વિપદી વિતરણનો મધ્યક આ ગણાવવું લ્યો ને. MCQ નંબર 9 મધ્યક કેટલો છે તો કે 5 અને વિચરણ કેટલું છે તો કે 10/7. એ મધ્યક અને વિચરણ આપણે કંઈ નથી કીધું તો આ વિતરણ કેવું બનશે એમ કીધું ને કે હવે વિતરણ કેવું બને તો ઋણ વિષમ આ ધન વિષમ કેવું પણ બની શકે. રેડી? તો આપણે વિતરણ કેવું બને એ જાણવા માટે આપણે p ની કિંમત મેળવવી પડે. ઓલો દ્વિપદી વિતરણનો ગુણધર્મ યાદ કરો. p ની કિંમત 1/2 હોય તો વિષમ કેવું થાય તો કે 1/2 હોય તો શૂન્ય વિષમ. 1/2 કરતા મોટી કિંમત આવે p ની તો ઋણ વિષમ. 1/2 કરતા નાની કિંમત આવે તો ધન વિષમ. રેડી? આ 3 મેં તમને ગુણધર્મ શીખડાવ્યા હતા, એ અત્યારે યાદ હોય તો આવડે. હવે મધ્યક અને વિચરણ હોય, મધ્યક અને વિચરણ હોય તો p મેળવો ને આપણે, તો સૌથી પહેલા અહીંયા મધ્યક અને વિચરણમાંથી શું મેળવી શકીએ? આવા ઘણા દાખલા, લોટ ઓફ દાખલા ગણ્યા. શું મેળવી શકીએ તો કે q મેળવી શકીએ. તો q નું સૂત્ર જ છે વિચરણ ના છેદમાં મધ્યક. આ વિચરણ શું છે તો કે 10/7/5. હાલો આનો આ છેદનો છેદ છે એ અંશમાં જાય. રેડી? અથવા આમ કરો તોય ચાલે. 10 × 10 અને 10/7/5 35. રેડી? એટલે q નો આન્સર કેટલો આવે તો કે આને અડધા કરો એટલે 5. 5 વડે ભાંગો એટલે 2. 2/7 આવ્યું. આ q બરાબર શું આવ્યું તો 2/7. હવે p તો આમે મળી જાય 1 - q એટલે 2/7 1 - લસા લ્યો એટલે અહીંયા આવશે 5/7. રેડી? તો 5/7 આન્સર આવ્યો. એ 1/2 કરતા કેવો કહેવાય? મોટો જ કહેવાય ને. 1/2 કરતા મોટો જ કહેવાય. રેડી? તો 1/2 કરતા મોટી કિંમત આવી તો ધન વિષમ કે ઋણ વિષમ? ઋણ વિષમ. રેડી? એટલા માટે આ વિતરણ કેવું બનશે? ઋણ વિષમ બનશે. રેડી? જોઈ લો. અને આમાં આન્સર કયો આવશે તો કે 9મા MCQ માં B ઋણ વિષમ. રેડી? આ આવૃત્તિ વિતરણ ઋણ વિષમ બનશે. સોરી, દ્વિપદી વિતરણ ઋણ વિષમ બનશે. ઓકે? આવી રીતના ગણતરી થાય છે મિત્રો. આમાં MCQ માં કાંઈ એટલે કાંઈ અઘરું નથી, સાવ ઈઝી. ઓકે? જોઈ લો એકવાર. એવું લાગે તો SS લઈ લેજો અને આ બધી ગણતરી ફેરબુકમાં લખજો એટલે તમને એક્ઝામ ટાઈમે વાંધો ના આવે. ઓકે? હવે 10મો MCQ n અને p પ્રાચલ વાળા દ્વિપદી વિતરણ માટે. n અને p પ્રાચલ વાળા દ્વિપદી વિતરણ માટે. તો કે દરેક દ્વિપદી વિતરણમાં પ્રાચલ શું હોય તો કે n અને p જ પ્રાચલ હોય. n અને p પ્રાચલ વાળા દ્વિપદી વિતરણ માટે એક પણ સફળતા ન મળે, એક પણ સફળતા ન મળે તે ઘટનાની સંભાવના માટેનું સૂત્ર. હવે જોઈ લ્યો. એક પણ સફળતા ન મળે તો p બરાબર, તો આપણે x બરાબર કેટલા લેવાના? 0. રેડી? x બરાબર 0 વાળું આવૃત્તિ વિતરણ જોઈ લ્યો. તો શું છે? b છે nc0 ઇન્ટુ p ની 0 ઘાત અને n ની કેવી તો q ની કેવી ઘાત? n ઘાત. રાઈટ? આપણે x બરાબર 0 મૂકવું ને. જોઈ લ્યો. અહીંયા nc x ઇન્ટુ p ની x ઘાત ઇન્ટુ q ની n માઇનસ x ઘાત. અહીંયા n બરાબર 0. n બરાબર 0 શું કામ તો કેમ? અહીંયા એક પણ સફળતા નથી મળતી એટલા માટે x બરાબર 0. n m ના m c 0. x ની જગ્યાએ 0 મૂકી દો. p ની 0 ઘાત q ની n માઇનસ 0. શું જવાબ આવ્યો? nc 0 p ની 0 ઘાત અને q ની n ઘાત. ધીસ ઇઝ આન્સર. રાઈટ? આ તમારો B ઓપ્શન B એનો સાચો એનો રાઈટ આન્સર છે. nc0 ઇન્ટુ p ની 0 ઘાત ઇન્ટુ q ની n ઘાત. આ તમારો રાઈટ આન્સર. ઓકે? તો હવે આમાંથી જેટલા ગણ્યા એવા MCQ હતા એ મેં તમને બોર્ડ ઉપર ગણાવ્યા અને સાથે સાથે આ ઓલો પહેલા બીજા MCQ નો હું તમને આન્સર કહી દઉં. પહેલાનો આન્સર અસતત ચલનું ઉદાહરણ કીધું છે એટલે વિદ્યાર્થીનું જન્મ વર્ષ આવશે એ અસતત છે.
રેડી? એ અસતત અને સતત ચલ તમે 11માં પણ સ્ટડી કરી ગયા એટલે તમને આવડતું જ હોય. ડી, વિદ્યાર્થીનું જન્મ વર્ષ. આ પહેલા MCQ નો જવાબ છે. અને બીજો MCQ, કયો ચલ સતત ચલનું ઉદાહરણ છે? તો સતત ચલ કોને કહેવાય? તો કે દિવસ દરમિયાનનું મહત્તમ તાપમાન. દિવસ દરમિયાનનું મહત્તમ તાપમાન એ તમારો રાઈટ આન્સર છે. ઓકે, હવે સેક્શન બી ની શરૂઆત કરીએ, પણ એના પહેલા હું બોર્ડ ક્લીન કરી નાખું. હવે આપણે સેક્શન એ સોલ્વ કરી લીધા પછી સેક્શન બી તરફ જઈએ. તો સેક્શન બી પેજ નંબર 96, એમાં પહેલો, બીજો અને ત્રીજો આ ત્રણેય ક્વેશ્ચન છે એ વ્યાખ્યાવાળા છે. હવે તમને પ્રશ્ન થાય કે સર આમાં વ્યાખ્યા પૂછાય કે નહીં? અસતત સંભાવના વિતરણ તો એ તો તમારા કોર્સની બહાર છે એટલે એની વ્યાખ્યા તો પૂછાવાની જ નથી, એમ આપણને બોર્ડ કહે છે. પણ મારું એવું માનવું છે કે પહેલી બે વ્યાખ્યા છે, અસતત યાદચ્છિક ચલ અને સતત યાદચ્છિક ચલ, એ તમારે વાંચીને જાવી. બરાબર? એને તમે મૂકતા નહીં. એ તમને એનો જવાબ તમારી પાસે ગાઈડ છે જ, એમાં તમને મળી રહેશે, અથવા તો ટેક્સ્ટ બુકમાં પણ છે જ. હવે વાત રહી ચોથો અને પાંચમો ક્વેશ્ચન. એમાં કીધું છે કે અસતત ચલનો મધ્યક માટેનું સૂત્ર. હવે અસતત ચલ એ તમારા કોર્સમાં તો નથી એના દાખલા, પણ તમને એનો મધ્યક મેળવવાનું સૂત્ર કીધું છે. પણ આ સૂત્ર સાવ એટલે સાવ નાનું છે, હમણાં જોશો ત્યાં જ યાદ રહી જાય. ક્વેશ્ચન નંબર 4 એનો આન્સર છે. તો આન્સર 4 લખીએ. આન્સર 4 મધ્યક. આ મધ્યકનું સૂત્ર થાય સિગ્મા પી આઈ એક્સ આઈ. શું સૂત્ર થાય? સિગ્મા પી આઈ એક્સ આઈ. રેડી? એટલે સિગ્મા પી એક્સ થાય. આટલું યાદ ન યાદ રહી? ઓકે, મધ્યક શોધવાનું કહે ત્યારે આ સૂત્ર મૂકી દેવાનું. આ પ્રશ્ન પૂછાવાની શક્યતા સાવ એટલે સાવ નહીવત છે, પણ ઇનકેસ પ્રશ્ન આવી ગયો તો આપણે આટલા ખાલી સૂત્ર હાટું આપણો માર્ક ન જાય. રેડી? હવે અસતત ચલનું વિચરણ શોધવા માટેનું સૂત્ર, તો એ તો આના કરતા સહેલું. આટલું યાદ રહી ગયું? આટલું યાદ રહી ગયું? આ મધ્યક છે ને, આનો વર્ગ કરી નાખો. સિગ્મા પીઆઈ એક્સઆઈ એનો વર્ગ, અને કાઉન્સ કરી નાખો સિગ્મા પીઆઈ એક્સઆઈ એનો વર્ગ. ઓકે, હવે સર આ બેમાં ફેર શું? આમાં સિગ્મા પીઆઈ એક્સઆઈ એનો વર્ગ કીધું છે, આમાં ખાલી x નો વર્ગ લેવાનો છે. રેડી? અને આમાં સિગ્મા પીઆઈ એક્સઆઈ આમાં આખા પદનો વર્ગ લેવાનો છે. ઓકે, એટલા માટે. રાઈટ? હવે અથવા તો તમારે આ સૂત્ર આ બીજી રીતના લખવું હોય તો આમ પણ લખી શકો, સિગ્મા એક્સ. રેડી? અને આને બીજી રીતે સિગ્મા એક્સ નો સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર. રેડી? આ બે તમે લખી શકો જે તમને યાદ રહી. ઓકે, પણ આ પ્રશ્ન પૂછાય તોની વાત છે ને. રેડી? હવેથી છોકરાઓ 1 થી 5 પ્રશ્ન છે એ તો પૂછવાની શક્યતા સાવ નહીવત છે, પણ તમને ખબર છે હું સેક્શન એ ને સેક્શન બી માં કાંઈ બાકી નથી રાખાવું. રેડી? તો આ પ્રશ્ન સોલ્વ. હવે છઠ્ઠા પ્રશ્નથી હવે ભણવાનું સ્ટાર્ટ થાય છે. એક સંમિત છઠ્ઠો ક્વેશ્ચન વાંચું છું. એક સંમિત દ્વિપદી વિતરણનો મધ્યક 7 છે. હવે એક સંમિત દ્વિપદી વિતરણનો મધ્યક 7 છે. મધ્યક 7. રેડી? તેના પ્રાચલ n ની કિંમત મેળવો. હવે તમને અહીંયા વિતરણ કેવું કીધું? સંમિત. સર p અને q કેમ મળશે? શાંતિ રાખો, મળી જશે. આમાં વિતરણ કેવું કીધું? તો કે સંમિત દ્વિપદી વિતરણ. હવે સંમિત દ્વિપદી વિતરણ એટલે p અને q ની તમને કિંમત ખબર જ હશે. p ની કિંમત થાય 1/2 ને q ની કિંમત થાય 1/2. આ p અને q સરખા. શું કામ એને? તો કે સંમિત દ્વિપદી વિતરણ કીધું એટલે. ઓકે, p અને q છે તો n મળી જાય કે નહીં? n નું સૂત્ર શું થાય? તો કે np/p. શું થાય? np/p. એ np એટલે રાઈટ, મધ્યકને આપણે np કહીએ તો મધ્યક તો આપણી પાસે છે જ 7.
7/p p એટલે 1/2 થાય. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તો 7 × 2/1 14. n બરાબર કેટલો આવ્યું? 14. રેડી? આ આપણને n ની કિંમત મળી. હવે દાખલા નંબર 7 જોઈએ. આનો રાઈટ આન્સર છે n બરાબર 14. સાતમું શું કહે છે? તો કે એક દ્વિપદી વિતરણ ના પ્રાચલ એટલે ખબર જ છે n અને p. n બરાબર 10 અને p બરાબર 2/5. પ્રાચલ એટલે n અને p. તો અહીંયા n બરાબર 10 અને p બરાબર 2/5. તો તેના વિચરણની ગણતરી કરો. વિચરણનું સૂત્ર પણ તમને ખબર જ છે. વિચરણને આપણે શું કહીએ? તો કે npq. npq માંગ્યું ને વિચરણ એટલે કાઈ વાંધો નહીં. તો આપણી પાસે na છે, pa છે, નથી શું? તો કે q નથી. તો p તો છે એટલે q મળી જાય. q બરાબર 1 - p એટલે 2/5. કેટલા આવ્યા? 3/5. q બરાબર, હવે npq કરો. n બરાબર 10 × p. p એટલે 2/5 × 3/5. અંશનો કરો ગુણાકાર. 3 × 2 = 6, 6 × 10 = 60. 60/25. અહીંયા 12 5 વડે ભાગો તો 5. રેડી? npq કેટલા આવ્યા? તો કે 12/5. આ તમારું શું આવ્યું? તો કે વિચરણ. આ તમારો માંગેલો આન્સર છે. એટલે વિચરણ 12/5. ઓકે, હવે તમે જુઓ એના પછી શું કહે છે? આઠમો આન્સર. બર્નોલી પ્રયત્નોમાં સફળતા અને નિષ્ફળતાની સંભાવના વચ્ચેનો સંબંધ યાદ કરો. આ ચેપ્ટરનો મારો પહેલો વિડિયો, એમાં મેં તમને બર્નોલીના પ્રયત્નોથી સ્ટાર્ટ કર્યું હતું. આપણે દ્વિપદી વિતરણ સમજ્યા હતા, પછી બર્નોલીના પ્રયત્ન સમજ્યા હતા. બર્નોલીના પ્રયત્નની વ્યાખ્યા મેં કરાવી હતી અને તેના ગુણધર્મ મેં કરાવ્યા હતા. એમાં એવું હતું તો કે સફળતા અને નિષ્ફળતાની સંભાવના કેવી છે? તો કે 1. એટલે સફળતા નિષ્ફળતાની સંભાવના પરસ્પર નિવારક અને નિશેષ છે. રાઈટ? એટલા માટે આપણે p + q = 1 લેતા. રેડી? તો આનો મતલબ શું થયો? તો કે 8. આન્સર 8. સફળતા અને નિષ્ફળતા બંને ઘટના કેવી છે? તો કે પરસ્પર નિવારક અને નિશેષ છે. કેવી છે? પરસ્પર નિવારક અને નિશેષ. આ બધું આપણે આગળ ભણી ગયા. એટલે આપણે શું લખતા? તો કે p + q = 1. એટલા માટે આપણે p + q = 1 લખતા. ઓકે, અને એના ઉપરથી જ આપણે q અને p ના સૂત્ર બનાવ્યા હતા, યાદ હોય તો મારા પહેલા લેક્ચરમાં. ઓકે, એના પછી દ્વિપદી વિતરણના મધ્યક અને વિચરણ વચ્ચેનો સંબંધ જણાવો. મધ્યક અને વિચરણ વચ્ચેનો સંબંધ આ તમને ખબર જ હશે. મધ્યક અને વિચરણ વચ્ચેનો સંબંધ યાદ કરો. દ્વિપદી વિતરણના ગુણધર્મ. દ્વિપદી વિતરણના ગુણધર્મ એમાં મેં તમને કીધું હતું કે હંમેશા મધ્યક છે એ વિચરણ કરતા મોટો જ હોય. કેવો હોય? મોટો. એટલા માટે મધ્યક મોટો છે એટલે એને આપણે છેદમાં રાખ્યું તો, અને અંશમાં આપણે શું લખતા? વિચરણ. જોઈ લો, એના ઉપરથી જ આ સૂત્ર બન્યું હતું. હમણાં જ મેં લખ્યું હતું એ સૂત્ર. ક્યાં ગયું? આ રહ્યું, જો આમાં જ હતું. આગળ લખ્યું હતું મેમ. હમણાં ભણાવ્યું ત્યારે સેક્શન A માં હું MCQ સોલ્વ કરાવતો હતો ને ત્યારે આપણે q નું સૂત્ર આમ લખતા. આ q બરાબર વિચરણ ના છેદમાં મધ્યક. તો આ સૂત્ર કેમ બન્યું? તો આ ગુણધર્મ ઉપરથી તો આ સૂત્ર બન્યું. આમાં બેમાં મોટું કોણ? તો કે મધ્યક. મોટો હોય હંમેશા છેદમાં, એટલે વિચરણના છેદમાં મધ્યક. તો આ બેનો શું સંબંધ થયો? તો કે એમાં લખવાનું, બોર્ડ ઉપર લખવું. જોઈ લો આન્સર 9. દ્વિપદી વિતરણમાં મધ્યક હંમેશા
વિચરણ કરતા કેવો હોય? મોટો હોય છે. રેડી? ઓકે. આવું મેં તમને દ્વિપદી વિતરણના ગુણધર્મમાં સમજાવ્યું હતું. આ ગુણધર્મ હતો તો કે દ્વિપદી વિતરણમાં મધ્યક હંમેશા વિચરણ કરતા મોટો હોય છે. આ ગુણધર્મ છે. રાઈટ? એના પછી લાસ્ટ ક્વેશ્ચન સેક્શન બી નો. એક દ્વિપદી વિતરણમાં નિષ્ફળતાની સંભાવના 0.6 છે. જોઈ લો, આમાં ડાયરેક્ટ આપી દીધું નિષ્ફળતાની સંભાવના 0.6. તો q બરાબર 0.6. કઈ જ દીધું કે નિષ્ફળતાની સંભાવના એટલે q બરાબર 0.6. તથા કુલ પ્રયત્નની સંખ્યા કેટલી છે? તો કે 5 છે. કુલ પ્રયત્નની સંખ્યા એટલે n બરાબર 5. તો આ વિતરણ માટેની સફળતાની સંભાવના મેળવો. શું પૂછ્યું? તો કે p. હવે શાંતિથી દોડાવો મગજ. આપણી પાસે q છે અને માંગ્યું p. q આપીને p માંગ્યું તો સાવ ઈઝી સૂત્ર. p બરાબર શું થાય? 1 માઇનસ q. p બરાબર 1 માઇનસ q. q બરાબર કેટલા છે? 0.6. શું થાય? 0.4. p બરાબર 0.4. This is the right answer. ઓકે. હવે સર તમને પ્રશ્ન થાય, સર તો આમાં n શું આપ્યું? ભલે ને આપ્યું, n ભલે ને આપ્યું, આપણને p તો મળી ગયું ને. n ને કાંઈ કામ નથી. સૂત્રમાં જેટલું કામ આવે એટલું જ લેવાનું. રાઈટ? આવું તમને પાર્ટ 1 ભણી ગયા હશો. પાર્ટ 1 માં તમે ઓલા સહસંબંધમાં નિયત સંબંધમાં ટૂંકા દાખલા ભણી ગયા. આ ટૂંકા દાખલામાં છે ને આવી મજાક બહુ કરી લે. આપણે ચોપડીમાં છે ને ક્વેશ્ચનમાં થોડીક વધારાની માહિતી આપી હોય જે આપણા માટે યુઝફુલ ન હોય. કઈ વાંધો નહીં, જેટલી માહિતી યુઝફુલ હોય એટલી જ આપણે સૂત્રમાં અપ્લાય કરવાની. પણ સૂત્ર મેન નહીં ભૂલવાનું. સૂત્ર શું છે? તો કે p બરાબર 1 માઇનસ q. 1 માઇનસ q. q ની કિંમત તો આપણી પાસે છે 0.6 એટલે p બરાબર શું મળે? 0.4. આ સાવ એટલે સાવ સિમ્પલ અને સાવ ઈઝી સમ હતો. રાઈટ? જો કે બધું ઈઝી જ છે પણ તમને ખબર નહીં કેમ અઘરું લાગે છે. હવે મારે તમને સેક્શન બી માં મને એક આઈએમપી ક્વેશ્ચન લાગે છે જે બુકમાં નથી, ટેક્સ્ટ બુકમાં નથી, પણ મારા ખ્યાલ મુજબ એક પેપર સેટમાં આપેલ છે પ્રશ્ન. એ મારે તમને પ્રશ્ન અહીંયા લખાવો છે. કાંઈ છે નહીં, આપણે ભણી જ ગયા છીએ. ક્વેશ્ચન છે, આ પેલા ક્વેશ્ચન લખું છું. વિવિધ વિકલ્પ પ્રયોગ કોને કહે છે? આ તમને બધાયને આવડે જ છે આનો જવાબ. અને જો ઘણાયને નહીં આવડતો હોય ને તો પણ હમણાં જવાબ લખીશ ને એટલે તમે કહેશો સર હા બરોબર છે. દ્વિવિધ વિકલ્પ વાળા પ્રયોગ જોઈ લ્યો. હવે દ્વિવિધ વિકલ્પ, વિવિધ એટલે ખબર પડી જાય બે જુદા જુદા વિકલ્પ વાળા પ્રયોગ. આપણે આખા ચેપ્ટરમાં બે જુદા જુદા વિકલ્પ પ્રયોગ ક્યાં આવ્યા? તો કે એક સફળતા અને એક નિષ્ફળતા. રેડી? તો અહીં લખાય એનો જવાબ. જે યાદચ્છિક પ્રયોગમાં સફળતા અને નિષ્ફળતા એમ બે શક્ય પરિણામ હોય તેને શું કહેવાય? તો કે દ્વિવિધ વિકલ્પ પ્રયોગ. રેડી? આમ પ્રશ્નમાં કાંઈ નથી પણ છોકરાઓને આવું પૂછાય ને એટલે તમને એમ થાય તરત સરે ભણાવ્યું નહોતું. પણ સરે ભણાવ્યું હતું પણ ખાલી એક વિચારવાનું, થોડુંક વિચારવાનું હતું. રાઈટ? આવા પ્રશ્ન તમને ઘણા બધા છે પણ આ પ્રશ્ન મને મોસ્ટ આઈએમપી લાગ્યો એટલે મેં તમને અહીંયા ભણાવ્યો. આ મોસ્ટ આઈએમપી છે. ઓકે? આ ફેરબુકમાં લખી લેજો. અને આના જેવા તમને વધારે પ્રશ્ન આમ જોતા હોય તો તમને નવનીતમાં સ્વ અધ્યયન આપ્યું છે જેનાથી તમે વાકેફ જ છો. સ્વ અધ્યયનમાં આવા ઘણા બધા પ્રશ્ન મળી રહેશે. પણ પહેલી પ્રાયોરિટી તમે ટેક્સ્ટ બુકને આપજો,
ટેક્સ્ટ બુકમાં સેક્શન એ અને સેક્શન બી સોલ્વ કરી જ લેવા. ટેક્સ્ટ બુકમાંથી કાંઈ એવું ન બનવું જોઈએ જે સેક્શન એ અને સેક્શન બીમાં આપણને ન આવડતું હોય. રેડી? એટલે એના બધા પ્રશ્ન સોલ્વ કરી લેવા. પછી બીજી પ્રાયોરિટી કોને આપવાની? તો કે અપેક્ષિતને આપવાની. કોને? અપેક્ષિતને. અપેક્ષિતના બધા પ્રશ્ન સોલ્વ કરી લેવા. પછી જો ટાઈમ વધે તો સ્વ અધ્યયનમાં જવું. રાઈટ? બાકી આપણે ટેક્સ્ટ બુકમાં વ્યવસ્થિત કોન્સેપ્ટ વાઇઝ ભણ્યા છીએ અને મેં તમને અંડરલાઈન પણ કરાવી હતી જ્યાં જ્યાં પ્રશ્ન આવતા હોય અહીંયા. એટલે એ બધા વાંચી લેવા એટલે કાંઈ બહાર આમ રહી નહીં જાય. રેડી? પેપર જોશો એટલે તમને એમ જ લાગશે કે નહીં આ તો બધું ભણ્યા જ છીએ આપણે, અને એવું જ લાગવું જોઈએ. ઓકે, આ પ્રશ્ન મને મોસ્ટ એમપી લાગ્યો એટલા માટે મેં તમને ભણાવ્યો. હવે આની સાથે જ હું આ ચેપ્ટરને વિરામ આપું છું. આપણું બીજું ચેપ્ટર ઓનલાઈન ભણ્યા આપણે, જેમાં પેલું મેં પ્રામાણ્ય વિતરણ, એમાં આપણે ટૂંકા દાખલા અને થોડીક થિયરી બાકી હતી એ આપણે સોલ્વ કરી હતી. અને ચેપ્ટર નંબર 2 યાદચ્છિક ચલ. ધારો તો સાવ એટલે સાવ ઇઝી ચેપ્ટર, ધ્યાન ન દ્યો તો આ ચેપ્ટર ન આવડે એ પણ કહું, પણ ધ્યાન દ્યો તો આના જેવું સહેલું ચેપ્ટર એ કંઈ નહીં. ઓકે, તો આની સાથે જ આ ચેપ્ટરને અહીંયા પૂર્ણાહુતિ, ધી એન્ડ. હવે આ ચેપ્ટરમાંથી કાંઈ પણ પ્રશ્ન લાગે તો તમે મને કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. રાઈટ? હવે આપણે નેક્સ્ટ વિડીયોથી આઈ થિંક હવે આપણો સ્ટેટનો સિલેબસ પૂરો થયો. આપણે એક ચેપ્ટર બાકી હતું, આ યાદચ્છિક ચલ, એ આપણે ઓનલાઈન ભણ્યા, અને આના સિવાયના બધા ચેપ્ટર આપણે ઓફલાઈન સ્ટડી કર્યું. ઓકે, આ સાથે જ અહીંયા સ્ટેટનો સિલેબસ પૂરો તમારા માટે. હવે અકાઉન્ટમાં એક ચેપ્ટર બાકી છે, એનો આપણે અકાઉન્ટના વિડીયો હવે સ્ટાર્ટ કરશું. ત્યાં સુધી ટિલ ધેન, વેરી ગુડ બાય ટુ ઓલ ઓફ યુ એન્ડ થેન્ક યુ સો મચ.